તો ગાઈસ સ્વાગત છે આજના નવા બ્લોગમાં। તો આજે અનબોક્સિંગ થાય છે, તો જુઓ આજે અનબોક્સિંગ થાય છે ચાંદના પંખાનું। આ બાજુ સાહેબ શું બનાવો મસાલો ના ભાઈ આપણો અનબોક્સિંગ કરે હ। તો ગાઈસ આ ચાંદનો પંખો છે, તો આને અહીંયા એની બેઠક છે, આ બેઠક આવશે, આ એનો પટ્ટો લગાવીને પછી સેટ કરવું પડશે। એટલે હજુ અનબોક્સિંગ થાય, હજુ બોલ્ટ ફિટ કરી લઈએ। તો જોઈ શકો છો અનબોક્સિંગ થઈ ગયું। તો ગાઈસ ફાઇનલી મશીનની બેઠક ઉપર કમ્પ્લીટ ફિટ કરી નાખ્યું બોલ્ટ। ના કારીગર અમાર જોઈ શકો છો। તો ગાઈસ ફાઇનલી અમાર પંખાનું મશીન ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો મશીન કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે ટ્રેક્ટર ઉપર। તો ગાઈસ મળીએ નેક્સ્ટ બ્લોગમાં।